નમસ્કાર, હું ભગવંત કુલકર્ણી. હિન્દુ રાષ્ટ્ર હિન્દુ ટાઈમ્સ ચેનલમાં તમારું બધાનું બહુ સ્વાગત છે. આજનો વિષય છે કે આપણે 1947 પછી આપણા ભાગલા થઈ ગયા તો પાકિસ્તાન ને બાંગ્લાદેશ એ જુદા થઈ ગયા. એટલે પાકિસ્તાન એ પણ જૂનું પાકિસ્તાન હતું, હવે બાંગ્લાદેશ છે. એ ભાગલા પડ્યા પછી હિન્દુસ્તાન ને પાકિસ્તાન આ બે દેશ થઈ ગયા. પાકિસ્તાનમાં બધા મુસલમાન છે ને હિન્દુસ્તાનમાં બધા હિન્દુ, એમ કરીને ભાગલા પડ્યા હતા આપણા. હવે આપણા હિન્દુસ્તાનમાં જો કે સેક્યુલર છે, એટલે હિન્દુ રાષ્ટ્ર નથી. હિન્દુ રાષ્ટ્ર હોવું જોઈએ. કેમ હિન્દુ રાષ્ટ્ર હોવું જોઈએ? આમાં આ પ્રશ્ન બહુ મહત્ત્વનો છે. એમાં આપણે એક જોઈએ કે 47 પછી જ્યારે ભાગલા પડ્યા એના પહેલાં બ્રિટિશો આપણા ઉપર રાજ કરતા હતા, એના પહેલાં મુગલો આપણા ઉપર રાજ કરતા હતા, અને એના પહેલાં તો આપણી હિન્દુની ભૂમિ હતી. આ બધી આ જે બધા ક્રિશ્ચન કાં તો હિન્દુ કે ક્રિશ્ચન કાં તો મુસલમાન છે, એ બધા કન્વર્ટેડ છે. હા, ઓરિજિનલ કોઈ નથી. હવે તમને એક વાત કહું આજે કે મુસલમાનોની જે બધી મસ્જિદો છે ને બધા દરગાહ છે અને કંઈ મદરસા જે કંઈ છે બધું, એ બધું વક્ફ બોર્ડના નીચે આવે છે. ને ચર્ચનું તમે જુઓ તો જેટલા ચર્ચ છે, એમના સ્કૂલો છે, કોલેજીસ છે, હોસ્પિટલ છે, એમનું ઘણું બધું જે વિસ્તાર છે એમનો, એ વિસ્તાર બધો એમનો કેથોલિક સિરિયન ચર્ચ આ સંસ્થાની નામે આવે છે. કેથોલિક સિરિયન ચર્ચના અધિપતિ કોણ છે? તો એ વેટિકનમાં બેસેલા પોપ છે. એટલે જમીન અહીંયા આગળ ને એના માલિક ત્યાં પોપ વેટિકનમાં બેસે છે. અર્થે એનો કોઈ સંબંધ નથી. હવે રેલવે ને ડિફેન્સ આ બે છોડો તમે, તો સૌથી મોટા જો જગ્યાધારક હશે તો એ કેથોલિક સિરિયન ચર્ચ ને વક્ફ બોર્ડ છે. આમ આપણા હિન્દુ મંદિરોને પહેલાંના જમાનાના રાજાઓએ જમીન બીમીન આપી હતી, પણ એનો કંટ્રોલ એક જગ્યાએ નહોતો. તો એનો કંટ્રોલ એક જગ્યાએ જોઈએ છે. અને કંટ્રોલ કરવાવાળી વ્યક્તિ કોણ જોઈએ છે? એ કંટ્રોલ કરવાવાળી વ્યક્તિ એટલે જે ચાર પીઠના શંકરાચાર્ય છે એમના અધ્યક્ષના નીચે ને એમાં 2 IAS ઓફિસર, 2 IFS ઓફિસર, 2 સુપ્રીમ કોર્ટના જજ અને 2 IPS ઓફિસર. આમ એક કમિટી બનાવવાની, અને આ બધા હિન્દુ જોઈએ છે. આ લોકોની કમિટી બનાવવાની અને એમના નીચે આ બધું આવવાનું. એ જ આપણે આ ઓલ ઇન્ડિયાનું કીધું. સ્ટેટ લેવલમાં પણ આવી રીતના જ કરવાનું, પણ એમાં હાઈકોર્ટના જજને અને ત્યાંના, હવે મહારાષ્ટ્રમાં આપણે જોઈએ તો કરવીર પીઠના જે શંકરાચાર્ય છે એમના અધ્યક્ષના નીચે બધું એ કરવાનું. અને એ એક કમિટી એટલે એક કોન્સ્ટિટ્યુશન ફોર્મ કરવાનું, મંદિર પ્રબંધક કમિટી. જેમ આપણે મુસલમાનોના વક્ફ બોર્ડ છે, આ આપણા ક્રિશ્ચનોના કેથોલિક સિરિયન ચર્ચ જે છે એ એમ મંદિર પ્રબંધક કમિટી બનાવીને આ આપણા શંકરાચાર્ય છે એમના નેતૃત્વના નીચે આમ બનાવવાનું. કારણ શું છે કે મંદિરમાં શું કરવું ને શું નહીં કરવું, એ જો આ જે હવે પોલિટિશિયન લોકો જે આવે છે, તો એ બધા ત્યાં આગળ જો એમને ત્યાં આગળ એ લોકો જાય છે અધ્યક્ષ કરીને, કાં તો આવું બધું કરીને જો એ જાય છે, તો ત્યાં આગળ ભ્રષ્ટાચારનો મોટો એ થાય છે. તેમજ જમીનનો જે અધિકાર છે, તો એકલા મંદિરવાળા જો જમીનના અધિકારમાં જાય તો એમાં શું થશે? એ એકલા જમીનના અધિકારમાં જાય તો એ સરકારની જોડે કાં તો બીજા ગુંડાઓની જોડે એ એકલા પહોંચી વળી નથી શકતા. એટલા માટે આ મંદિર પ્રબંધક કમિટી જો હોય તો એ પહોંચી વળી શકે. એ એમનો બધો હિસાબ કિતાબ ત્યાં આગળ રાખશે. જો આ મંદિરો જે છે એ બધા હમણાં તમારા ચેરિટી કમિશનરના નીચે આવે છે, અને ચેરિટી કમિશનરને ધર્મનું શું ખબર છે?
કયા ભગવાનની કઈ આરતી કરવાની, કેવી રીતના પૂજા કરવાની, કોનું શું છે એ બધું પેલા ચેરિટી કમિશનરને આવડતું નથી. અને જો ચેરિટી કમિશનર જો નાસ્તિક હોય તો એ તો 12 વાગે નાખે છે પહેલાં મંદિરોનો. એટલા માટે આપણે મંદિર પ્રબંધક કમિટી જોઈએ. કારણ 1947 પહેલાં ઘણા રાજા મહારાજાઓએ અને ઘણા સરદાર લોકોએ ભગવાનને જમીન આપેલી કે ભગવાનનું એ કરવા માટે બધું સગવડ એની રાખવા માટે જમીન આપેલી. અને એમાં જો પહેલાં મંદિરવાળા જે એ હોય છે, આપણા મંદિરવાળા જે આપણા બધા આગેવાનો રાખવાના, એટલે પેલા કમિટી જે રાખવાની, એમાં જે બધી સેવેકરી કમિટી છે એ જ રાખવાની. તો આપણે હિન્દુ ધર્મનું એકત્રીકરણ એના નીચે થશે. હિન્દુ ધર્મનું એકત્રીકરણ એના નીચે થશે. એટલા માટે આપણાને મંદિર પ્રબંધક કમિટી કરીને એ કરવી જોઈએ અને ગવર્મેન્ટે કરવું જોઈએ. કારણ આજ સુધી કોંગ્રેસનું નાસ્તિક ગવર્મેન્ટ હતું. એમને બધા ધર્મના બાર વગાડી દીધા છે. અને આજે નરેન્દ્રભાઈની જે સરકાર છે એમની પાસે આપણે આ માંગ કરીને તો આપણે આગળ વધવું જોઈએ. હું તમને આ ચેનલને જેટલું તમને સબસ્ક્રાઈબ કરતા આવડે એટલું સબસ્ક્રાઈબ કરો. આ બધા વિડીયો તમે શેર કરો, લાઈક કરો. એટલે જેટલા હિન્દુઓ સુધી જશે એટલા હિન્દુઓ સુધી જવા દો. આ ચેનલ આપણું ઇંગ્લિશ, મરાઠી, હિન્દી અને ગુજરાતીમાં આપણે કરીએ છીએ. અને ગુજરાતીનું તો ચેનલ છે જ, પણ ઇંગ્લિશને હિન્દીવાળા જે ચેનલ છે બધા, ઇંગ્લિશને હિન્દીવાળા જે વિડીયો છે એ પણ તમારા જે ઓળખાણ જેટલા હિન્દીવાળા હશે એમને પણ તમે મોકલો. જે ઇંગ્લિશવાળા હશે એમને પણ તમે, જો કોઈ પરદેશમાં રહેતું હશે તો ઇંગ્લિશના જે વિડીયો છે તો ઇંગ્લિશના વિડીયો એમને પાસે તમે સબસ્ક્રાઈબ કરવા માટે અને એમને જોવા માટે મોકલો. આજે આટલું જ. ધન્યવાદ.